નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય, પ્રકરણ નંબર 8. બરાબર. હવે સૌથી પહેલાં તો ત્રિકોણમિતિ એટલે તમારા માટે એક નવો શબ્દ હશે. ત્રિકોણમિતિ એટલે શું? ત્રિકોણમિતિ કોને કહેવાય? તો ત્રિકોણમિતિ એટલે ત્રિકોણની બાજુઓનું માપ શોધવું અને ખૂણાઓનું માપ શોધવું. આને કહેવાય ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિને અંગ્રેજીમાં ટ્રિગોનોમેટ્રી કહેવાય. શું કહેવાય? ટ્રિગોનોમેટ્રી. પણ શું ત્રિકોણમિતિ બધા જ ત્રિકોણો માટે લાગુ પડે? ના. ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે. કયા ત્રિકોણ માટે? કાટકોણ ત્રિકોણ માટે. આ ખાસ યાદ રાખજો. બરાબર. ત્રિકોણમિતિ કોના માટે લાગુ પડે? કાટકોણ ત્રિકોણ માટે. હવે ત્રિકોણમિતિમાં સૌથી પહેલાં તો એક કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. કાટકોણ ત્રિકોણ છે ABC, જેમાં ખૂણો B શું છે? કાટખૂણો છે. આને કાટખૂણો કહેવાય. AB અને BC શું કહેવાય? કાટખૂણો બનાવતી બાજુઓ. શું કહેવાય? કાટખૂણો બનાવતી બાજુઓ. અને AC એટલે શું કહેવાય? કોણ કહેવાય. શું કહેવાય? કોણ કહેવાય. બરાબર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિના જે વિધેયો છે એ વિધેયો આપણે ખાસ ધ્યાનમાં રાખવાના. પહેલું વિધેય શું છે? સાઈન. શું છે? સાઈન. પછી છે કોસ. બરાબર. સાઈન, કોસ. પછી આવે ટેન. પછી આવે કોટ. પછી આવે સેક અને એના પછી આવે કોસેક. એટલે કે ટોટલ 6 વિધેય છે. કેટલા વિધેય છે? 6 વિધેય છે. બરાબર. હવે આ બધાના આપણે સૂત્રો યાદ રાખવાના છે. શું યાદ રાખવાનું છે? સૂત્રો યાદ રાખવાના છે. કારણ કે જો સૂત્રો યાદ હશે તો જ આગળ દાખલા આવડશે. બરાબર. એટલે સૂત્રો તમારે કમ્પલસરી આના યાદ રાખવા પડશે. હવે જુઓ, સૌથી પહેલી તો એક વસ્તુ સમજી લો. ધારો કે આ ખૂણો છે, ખૂણો A. એને જો થીટા કહીએ આપણે, શું કહીએ એને? થીટા. બરાબર. થીટા એક ગ્રીક શબ્દ છે ભાઈ. બરાબર. એક ગ્રીક શબ્દ છે. થીટા શું છે? એક ગ્રીક શબ્દ છે. બરાબર. થીટા હંમેશા જનરલી ખૂણાનું માપ દર્શાવવા માટે વપરાય છે. કોનું માપ દર્શાવવા માટે? ખૂણાનું માપ દર્શાવવા માટે. હવે જો ખૂણા એને થીટા કહીએ તો ખૂણા એની સામેની બાજુ કઈ થાય? BC થાય. કઈ થાય? આ સામેની બાજુ થઈ જાય. અને AB એની પાસેની બાજુ થાય. શું થાય? એની પાસેની બાજુ. અને AC શું થાય? કર્ણ થાય. શું થાય? કર્ણ થાય. બરાબર. તો ફરીથી એકવાર ખૂણા થીટાની સામેની બાજુ કઈ થાય? BC. પાસેની બાજુ કઈ થાય? AB. અને AC શું કહેવાય? એનું કર્ણ. બરાબર છે. હવે સૂત્રો યાદ રાખવાના છે. જુઓ, સાઈન થીટાનું સૂત્ર શું થાય? તો સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. આ યાદ રાખજો. આને શોર્ટમાં યાદ રાખવું હોય તો સાક. શું યાદ રાખવાનું? સાક. એટલે કે સા એટલે સામેની બાજુ છેદમાં ક એટલે કર્ણ. બરાબર. ચલો એના પછી આવે કોસ થીટા. કોસ થીટાનું સૂત્ર શું બને? તો કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. આનું શોર્ટ સૂત્ર બનાવવું હોય તો પાક. શું યાદ રાખવાનું? પાક. તો સાઈન થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. શોર્ટ ટ્રીક શું આવે? એની સાક. કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. એની શોર્ટ ટ્રીક શું આવે? પાક. બરાબર. ચલો હવે શું છે? હવે ટેન થીટા. ટેન થીટા એટલે શું? ટેન થીટાનું સૂત્ર શું બને? તો ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ.
બરાબર. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. શોર્ટ ટ્રીક બનાવી હોય તો શું બને? સાપા. શું બને? સાપા. સા એટલે સામેની બાજુ, છેદમાં પા એટલે પાસેની બાજુ. બરાબર. તો 3 સૂત્રો આપણે જોયા. પહેલું શું છે? સાઈન થીટા. સાઈન થીટા એટલે શાક. શાક એટલે સામેની બાજુ, ક એટલે કર્ણ. બરાબર. તો શાક એટલે ખબર પડી ગઈ. સાઈન થીટા એટલે શાક. શાક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા એટલે પાક. પા એટલે પાસેની બાજુ અને છેદમાં ક એટલે કર્ણ. ટેન થીટા એટલે સાપા. સાપા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર. ખ્યાલ આવી ગયો હશે બધાને. ચલો હવે આગળ જોઈએ. હવે આવે છે કોટ થીટા. કોટ થીટા એ ટેન થીટાનું વ્યસ્ત છે. શું છે? કોટ થીટા એ ટેન થીટાનું વ્યસ્ત છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો કોટ થીટાનું સૂત્ર શું આવશે? આનું ઉલટું થઈ જશે, આનું વ્યસ્ત થઈ જશે. એટલે કે પાસેની બાજુ ઉપર આવી જશે, સામેની બાજુ છેદમાં જતી રહેશે. બરાબર. તો કોટ થીટાનું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે કે આનું સૂત્ર શું થઈ ગયું? પાસા. શું થાય? પાસા. બરાબર. તો પાસા યાદ રાખો. તો 4 સૂત્રો આપણા બની ગયા. બરાબર. ચલો હવે એના પછી સેક થીટા. સેક થીટા વિદ્યાર્થી મિત્રો કોસનું વ્યસ્ત થાય. કોનું વ્યસ્ત થાય? કોસનું વ્યસ્ત થાય. બરાબર. તો સેક થીટાનું સૂત્ર આપણે કરવું હોય તો શું થાય? કોસ થીટાનું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો હવે કર્ણ અંશમાં આવી જશે અને પાસેની બાજુ છેદમાં જતી રહેશે. તો આપણું સૂત્ર બનશે કર્ણ છેદમાં પાસેની બાજુ. બરાબર. એટલે કે સૂત્ર શું બને? કપા. શું બને સૂત્ર? કપા. તો આ થઈ ગયું સેક થીટાનું સૂત્ર. ચલો એના પછી આવે છે કોસેક થીટા. કોસેક થીટાનું સૂત્ર શું થાય? તો કોસેક થીટા એ સાઇનનું વ્યસ્ત છે. એટલે કે સાઇનનું સૂત્ર આપણી પાસે શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો એનું ઉલટું કરી નાખવાનું. કર્ણ છેદમાં સામેની બાજુ. શું થાય? કર્ણ છેદમાં સામેની બાજુ. તો કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કે કસા. શું થાય? કસા. બરાબર. તો દરેકને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ આપણે. ઓકે. સૌથી પહેલાં તો ત્રિકોણમિતિ કોને કહેવાય? તો ત્રિકોણમિતિ એટલે ત્રિકોણની બાજુઓનું માપ અથવા ખૂણાઓનું માપ બધું શોધવાની જે પ્રક્રિયા છે, બરાબર, એને કહેવાય ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિને અંગ્રેજીમાં શું કહેવાય? ટ્રિગોનોમેટ્રી. ત્રિકોણમિતિ કયા ત્રિકોણ પર લાગુ પડે? તો કાટકોણ ત્રિકોણ પર લાગુ પડે. બરાબર. ત્રિકોણમિતિમાં કેટલા વિધેય છે? તો 6 વિધેય છે. કયા કયા? સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આ બધાને તમારે શું યાદ રાખવાના? સૂત્રો યાદ રાખવાના છે. સૌથી પહેલાં તો થીટા વિશે સમજી લઈએ. થીટા શું છે? ગ્રીક શબ્દ છે, ગ્રીક અક્ષર છે. બરાબર. થીટા હંમેશા શું દર્શાવે? ખૂણાનું માપ દર્શાવે. કોઈ પણ ખૂણાનું માપ દર્શાવવું હોય તો સાઇન થીટા, કોસ થીટા, સેક થીટા, ટેન થીટા, કોટ થીટા, બરાબર, કોસેક થીટા, આવું બધું હોય. બરાબર. હવે સૌથી પહેલાં તો એક કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. તો એક કાટકોણ ત્રિકોણ આપેલો છે એ બી સી. એમાં બી શું છે? કાટખૂણો છે. માની લઈએ કે ખૂણો એ શું છે? થીટા છે. શું છે? ખૂણો એ થીટા છે. બરાબર. તો થીટાની સામેની બાજુ કઈ થાય? જો આ સામેની બાજુ થાય. થીટાની સામેની બાજુ થાય બીસી. થીટાની પાસેની બાજુ થાય એ બી. અને એસીને શું કહેવાય? કર્ણ કહેવાય. ચલો હવે બધી આ પછી બધાના સૂત્રો બોલી દઈએ એકવાર. સાઇન થીટા. સાઇન થીટાનું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે કે શાક. શોર્ટ વસ્તુ યાદ રાખો તો પણ ચાલે. કોસ થીટા તો પાક. પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ટેન થીટા તો સાપા. સાપા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કોટ થીટા એટલે પાસા. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. સેક થીટા એટલે કપા. કર્ણ છેદમાં પાસેની બાજુ. કોસેક થીટા એટલે કસા. કર્ણ છેદમાં સામેની બાજુ. બરાબર. તો આ સૂત્રો થઈ ગયા આપણે. હવે આગળ વધીએ થોડા. હવે આપણે શું કરીશું? સૌથી પહેલાં તો કોણ કોનું વ્યસ્ત છે એ યાદ રાખીએ. બરાબર છે. તો સાઇનનો વ્યસ્ત શું થાય? સાઇનનો વ્યસ્ત કોસેક. શું થાય? કોસેક. યાદ રાખવું હોય તો તમે રાખી શકો એસસી. શું યાદ રાખવાનું? એસસી. એસ એટલે સાઇન અને સી એટલે કોસેક. સાઇનનો વ્યસ્ત શું થાય? કોસેક. બરાબર.
ચલો એ જ રીતે કોસનો વ્યસ્ત શું થાય? કોસનો વ્યસ્ત થશે સેક. શું થાય? સેક. CS યાદ રાખો. શું યાદ રાખો? CS. બરાબર. અને હવે ટેનનો વ્યસ્ત શું થાય? ટેનનો વ્યસ્ત શું થાય? કોટ થાય. ઓકે, તો ટેનનો વ્યસ્ત કોટ. તો TC યાદ રાખો. શું યાદ રાખો? TC. તો ફરીથી એકવાર સાઇનનો વ્યસ્ત શું થાય? કોસેક. SC. S એટલે સાઇન, C એટલે કોસેક. કોસનો વ્યસ્ત શું થાય? સેક. CS. C એટલે કોસ અને S એટલે સેક. ટેનનો વ્યસ્ત શું થાય ભાઈ? કોટ. TC યાદ રાખો. T એટલે ટેન, C એટલે કોટ. બરાબર. તો આપણે અહીંયા આ રીતે લખી શકીએ કે સાઇન થીટા બરાબર, સાઇન કોનું વ્યસ્ત થાય? કોસેકનું. તો સાઇન થીટા બરાબર 1/કોસેક થીટા. આવું લખાય કે ના લખાય? લખાય જ નહીં. ચલો એ રીતે કોસ થીટા બરાબર 1/સેક થીટા. આવું લખાય, કારણ કે સાઇનનો વ્યસ્ત કોસેક હતો, કોસનો વ્યસ્ત સેક થાય. એ જ રીતે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/કોટ થીટા. ઓકે, હવે ટેન થીટાના તમારે બીજા સૂત્રો પણ યાદ રાખવાના છે. ટેન થીટા બરાબર સાઇન થીટા અપોન કોસ થીટા. શું થાય? ટેન થીટા બરાબર સાઇન થીટા અપોન કોસ થીટા. એ રીતે કોટ થીટા બરાબર શું થાય? કોસ થીટા અપોન સાઇન થીટા. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો તમે કે જો સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત હોય તો આ બંનેનો ગુણાકાર કરો તો શું થાય? સાઇન થીટા ગુણ્યા કોસેક થીટા. શું થાય? સાઇન થીટા એમના એમ રાખો. કોસેક થીટા એટલે 1/સાઇન થીટા લખાય. સાઇન ઉડી જાય તો જવાબ શું આવે? 1. એટલે કે કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો જવાબ શું આવે? 1 આવે. એટલે એનો મતલબ એવો થયો કે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર શું થાય? 1 થાય. બરાબર. એ રીતે કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર શું થાય? 1 થાય. એ રીતે ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર શું થાય? 1 થાય. તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર. તો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ આનું પણ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, સાઇનનો વ્યસ્ત શું થાય? કોસેક. યાદ રાખવું હોય તો SC. S એટલે સાઇન, C એટલે કોસેક. કોસનો વ્યસ્ત શું થાય વિદ્યાર્થી મિત્રો? સેક. યાદ રાખવું હોય તો CS. C એટલે કોસ, S એટલે સેક. ટેનનો વ્યસ્ત શું થાય? કોટ થાય. યાદ રાખવું હોય તો T એટલે ટેન, C એટલે કોટ. સાઇન થીટા, હવે સાઇનનો વ્યસ્ત કોસેક થાય તો સાઇન થીટા બરાબર શું લખાય? 1/કોસેક થીટા લખાય. કોસ થીટા બરાબર શું લખાય? 1/સેક થીટા લખાય. ટેન થીટા બરાબર શું લખાય? 1/કોટ થીટા લખાય. ટેન થીટા બરાબર બીજા સૂત્રો યાદ રાખો. sin/cos. ટેન થીટા બરાબર sin/cos. કોટ થીટા બરાબર cos/sin. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત થશે તો સાઇન ઇન્ટુ કોસેક કરો તો જવાબ આવે 1. તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. કોસેક થીટા ઇન્ટુ સેક થીટા કરો તો 1. ટેન થીટા ઇન્ટુ કોટ થીટા કરો તો 1. બરાબર. તો આ રીતના આ સૂત્રો બધા થઈ ગયા. બરાબર. આપણે હવે ખાસ ધ્યાન રાખો, સમજો. એક ઉદાહરણ આપીને સમજાવું તમને. કાટકોણ ત્રિકોણ છે. બરાબર, સમજી લો, કારણ કે આનો બહુ ઉપયોગ થશે આ ચેપ્ટરમાં. એક કાટકોણ ત્રિકોણ છે, ખૂણો બી કાટખૂણો છે. માની લો ABનું માપ 5 છે અને ACનું માપ 13 છે. તો આનું માપ તમારે શોધવું પડે કે ના શોધવું પડે? બરાબર. BCનું માપ શોધવું હોય તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો તમે. પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસનો પ્રમેય આપણને શું કહે છે કે કર્ણનો વર્ગ એટલે AC² બરાબર શું થાય? બે બાજુઓના વર્ગોનો સરવાળો. એટલે કે AB² વત્તા BC². બરાબર. તો AC એટલે શું થાય? 13નો વર્ગ. AB એટલે 5નો વર્ગ વત્તા BCનો સ્ક્વેર શોધવાનો. 13નો વર્ગ વિદ્યાર્થી મિત્રો કેટલો થાય? 169. 5નો વર્ગ થાય 25 BC². તો BC² બરાબર શું થાય? 169માંથી શું બાદ કરવાના? 25 બાદ કરો તો BC² બરાબર કેટલા થાય? 144 થાય. બરાબર. હવે BC બરાબર શોધવા હોય તો આ વર્ગ અહીંયાથી કાઢો તો અહીંયા શું આવી જાય? વર્ગમૂળ આવી જાય. ચલો, 144નું વર્ગમૂળ શું આવે? 12 આવે. તો BCનું માપ મળી ગયું 12. હવે આ રીતથી આપણે આનો માપ શોધી શકીએ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી. પણ હવે આપણે શું કરીશું? આમાં શોર્ટ ટ્રીક અપનાવીશું થોડી. શોર્ટ ટ્રીક એટલે કે શું? એની ત્રિપુટીઓ યાદ રાખીશું. શું યાદ રાખીશું? પાયથાગોરસની ત્રિપુટીઓ. બરાબર.
સમજો કઈ રીતે. પાયથાગોરન ત્રિપુટી કહેવાય એને. શું કહેવાય? પાયથાગોરન ત્રિપુટી. બરાબર, પાયથાગોરન ત્રિપુટી એટલે કે એનો મતલબ શું છે? જો માની લો કોઈ બે બાજુનું માપ આપ્યું હોય અને તમારે એક બાજુનું માપ શોધવું હોય, તો જો તમને ત્રિપુટી ખબર હોય એની, તો તમે ડાયરેક્ટ એનું માપ લખી શકો. જેમ કે જો 3, 4, 5 એટલે કે જો કોઈ બે બાજુઓનું માપ 3 અને 4 હોય તો ત્રીજી બાજુનું માપ 5 જ થાય. તો આ ત્રિપુટી થઈ ગઈ 3, 4, 5. અને આ કાટકોણ ત્રિકોણમાં જ લાગુ પડે. બરાબર, 3, 4, 5. બરાબર છે? ક્લિયર? એ રીતે 5, 12, 13 હમણાં કરી ગયું. આ યાદ રાખવાની છે. બરાબર તમારે? ઓકે, ખ્યાલ આવે જ બધાને? ચલો, એના પછી આવે 5, 12, 13. એના પછી આવે 8, 15, 17. કઈ આવે? 8, 15, 17. એના પછી આવે 7, 24, 25. કઈ આવે? 7, 24, 25. એના પછી યાદ રાખો 40, 9 અને 41. કઈ આવે? 40, 9, 41. બરાબર. અને એક બીજી યાદ રાખવી હોય તો 1, 1, √2. કઈ યાદ રાખવાની? 1, 1, √2. હવે માની લો તમને આ રીતે ત્રિકોણ આપેલો છે, તમને કહે કે 3 છે, આ 5 છે, તો આ કેટલી થાય? તો ત્રિપુટી યાદ હોય તો ખબર પડી જાય. 3, 4, 5 તો આ 4 થાય. ખ્યાલ આવે છે? એ રીતે અહીંયા કોઈ બીજું માપ આપ્યું હોય, અહીંયા 8 આપ્યા હોય, અહીંયા 15 આપ્યા હોય, તો અહીંયા કેટલા આવે? 17 આવે. બરાબર. તો ત્રિપુટી યાદ હોય તો તમને આરામથી ખબર પડી જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો પાયથાગોરન ત્રિપુટીઓ બધા યાદ રાખવાની. બરાબર. આજના લેક્ચરમાં જેટલું પણ ચલાવેલું છે એ બધું તમારે લખી દેવાનું નોટબુકમાં. બરાબર, સારા અક્ષરે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. નવા વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.